બનાસકાંઠા જિલ્લાના ભાભર બસ સ્ટેશનમાં મુસાફરો ભાભર અમદાવાદ એક્સપ્રેસ બસને ધક્કા મારતા નજરે પડ્યા હતા। એક તરફ ગુજરાત એસટી બસના ભાડામાં એક ઝાટકે 10% વધારો કરી ગુજરાતની જનતા પર મોંઘવારીના ભારણમાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી બાજુ આવી ખખડધજ બસોની મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા છે। જીએસઆરટીસી દ્વારા બસના ભાડામાં આજથી વધારો લાગુ કરાયો છે। નિગમની તમામ લોકલ એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર કોચ અને વોલ્વો બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। 48 કિલોમીટર સુધીના અંતરમાં ₹1 થી ₹4 સુધીનો વધારો જાહેર કરી આમ જનતા જે દિલ્હી નોકરી ધંધા માટે અપડાઉન કરતી હોય છે એવા મધ્યમવર્ગીય લોકોના ભારણ વધારી નાખવાની ચર્ચાઓ લોકોના મુખે સાંભળવા મળી છે અને આ પહેલા વર્ષ 2023માં 25%નો વધારો ઝીંક્યો હતો અને ત્યારબાદ 2 જ વર્ષમાં પાછું સરકારે 10%નો વધારો જાહેર કર્યો છે। જો કે આ વધારા પ્રમાણે એસટી નિગમ દ્વારા બસ સુવિધાઓ સારી હોવી જોઈએ તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।